हेलो छात्रों, सहजानंद ग्लोबल स्कूल में आप सभी का हार्दिक स्वागत है। तो छात्रों, आज हम कक्षा 4 हिंदी, उसमें हमारा जो इकाई है, इकाई 15। कौन सा इकाई है हमारा? इकाई 15। तो उसके बारे में हम पढ़ेंगे कि जो हमारा इकाई 15 है उसमें क्या है, कौन सी बात की गई है, उसके बारे में हम देखेंगे। और जी हमारा ये 15वां इकाई है, उसका नाम क्या है? तो सबसे पहले देखें, सोनू को सीख मिली। इकाई का नाम क्या है? सोनू को सीख मिली। बराबर। तो यहाँ पर एक लड़के की बात की गई है। वह लड़का जो है उसका नाम क्या है? सोनू। क्या है? सोनू। लड़के का नाम है सोनू। सोनू को सीख मिली। સોનુને શિખામણ એની બોધપાઠ મળ્યો, એવી કંઈક વાત છે। તો આપણે આ એકમમાં જોઈએ કે શું કહેવા માંગ્યું છે। આ એકમમાંથી સોનુને શું બોધપાઠ મળે છે અને સોનુએ એવું શું કર્યું કે જેનાથી એને બોધપાઠ મળ્યો। તો આપણે જોઈએ, આમાં શબ્દાર્થ પહેલાં આપેલા છે। તો સૌથી પહેલાં આપણે થોડાક શબ્દાર્થ જોઈ લઈએ, જેનાથી શું થશે, આપણને એકમમાં જે શબ્દ આવેલા છે તેનો અર્થ ખબર પડશે અને અર્થના આધારે આપણને સમજવામાં સરળતા રહેશે। બરાબર છે। શબ્દાર્થ કેલા, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? કેળું। જેને આપણે ગુજરાતીમાં કેળું કહીએ છીએ એને હિન્દીમાં શું કહેવાય? કેલા। છિલકા, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? છાલ, ને એને હિન્દીમાં શું કહેવાય? છિલકા। ટોકરી, ગુજરાતીમાં આપણે ટોપલી કહીએ, એને હિન્દીમાં શું કહ્યું છે? ટોકરી। શીખ, શિખામણ, બોધપાઠ, એને હિન્દીમાં શું કહ્યું છે? શીખ। ઇધર ઉધર, આમ તેમ, આપણે નથી કહેતા આમ તેમ વસ્તુઓ ના ફેંકો, આમ તેમ જ્યાં ત્યાં ગંદકી ના કરો, તો એને હિન્દીમાં શું કહેવાય? ઇધર ઉધર। ઘૂંટના, એને ગુજરાતીમાં આપણે ઘૂંટણ કહીએ। તમે શરીરના અંગો વિશે તો જાણતા જ હશો। તો જે આપણા શરીરના અંગ છે ઘૂંટણ, એને હિન્દીમાં શું કહેવાય? ઘૂંટના। કસમ, ગુજરાતીમાં આપણે કહીએ સોગંદ, શપથ, તો એને હિન્દીમાં શું કહેવાય? કસમ। હવે એકમ જોઈએ। સોનુ કો કેલા બહુત પસંદ था। એક સોનુ નામનો છોકરો હતો, તેને કેળું ખૂબ જ ગમતું હતું। વહ કેલા ખાકર છિલકા ઇધર ઉધર ફેંક દેતા था। તે કેળું ખાઈને છિલકું એટલે કે છાલ આમ તેમ ફેંકી દેતો હતો। यह उसकी आदत थी। આ એની એક ખરાબ આદત પડી ગઈ હતી। माँ सोनू से कहती, बेटा केला खाकर छिलका हमेशा टोकरी में ही डाला कर। સોનુ શું કરતો હતો? કેળું ખાવું તેને ખૂબ ગમતું હતું અને કેળું ખાઈને જે કેળાની છાલ છે તે ગમે ત્યાં આમ તેમ ફેંકી દેતો હતો। ત્યારે એની મમ્મી એને બોલતી હતી અને કહેતી હતી કે બેટા, આ તારી એક ખરાબ આદત છે। કેળાની છાલને હંમેશા ક્યાં નાખવું જોઈએ? ટોકરીમાં નાખવું જોઈએ। ઇધર ઉધર છિલકે ફેંકના બુરી બાત હે। એની મમ્મી એને કહે છે કે આમ તેમ છોડા ફેંકે છે તું કેળાના, તે ખરાબ બાબત છે। સોનુ માँ की इस सीख पर ध्यान नहीं देता था। સોનુ શું કરતો હતો? મમ્મી શિખામણ આપતી હતી પણ એ વાતને ધ્યાન પર લેતો ન હતો। एक दिन सोनू ने केला खाया और छिलका रास्ते पर फेंक दिया। પછી શું થાય છે? એક દિવસે સોનુ કેળું ખાય છે। શું કરે છે? સોનુ કેળું ખાય છે
और छिलका रास्ते पर फेंक दिया। અને જે એને ખરાબ આદત છે કે કેળા ખાય અને છાલ રસ્તામાં ગમે ત્યાં તે ફેંકી દે છે, તો પછી શું કરે છે, એક દિવસે એ આવું જ કરે છે, કેળું ખાય છે અને એની છાલ શું કરે છે, ગમે ત્યાં ફેંકી દે છે, રસ્તામાં ફેંકી દે છે। उसी समय उसने ज़मीन पर गिरती हुई एक पतंग देखी। એવામાં જ શું થાય છે, એને જમીન પર ઉડતી પતંગ દેખાય છે। ઉડતી ઉડતી પતંગ કપાઈને આવેલી હોય છે અને એ ક્યાં પડે છે, તે કેળાની છાલ છે ત્યાં ફેંકે છે, એ બાજુ ઉડતી ઉડતી આવે છે। સોનું પતંગ પકડને કે લીએ દોડા। સોનું શું કરે છે, પતંગ જોવે છે કે ઉડતી ઉડતી પતંગ આવી છે એટલે એ પતંગ લેવા માટે તે દોડે છે। उसका पैर केले के छिलके पर पड़ा और वह फिसल गया। પછી શું થાય છે જુઓ, એણે શું કર્યું, એક દિવસે કેળું ખાધું અને કેળાની છાલ રસ્તામાં ફેંકી દીધી। હવે એની જે જગ્યાએ છાલ ફેંકી હતી ત્યાં શું થાય છે, એક પતંગ ઉડતી ઉડતી આવે છે। પતંગ ઉડતી ઉડતી આવે છે ત્યાં સોનું જુએ છે, એટલે સોનુને શું થાય છે કે આ પતંગ આવે છે તો હું એને લઈ લઉં, એટલે એ પતંગ લેવા માટે દોડતો દોડતો ત્યાં જાય છે। પછી એવામાં શું થાય છે કે એણે જે છાલ ફેંકી છે તે જ છાલ ઉપર તેનો પગ પડે છે। હવે પગ પડે છે એટલે સોનું તો લપસી જાય છે અને નીચે પડી જાય છે। उसका पैर केले के छिलके पर पड़ा और वह फिसल गया। તેનો પગ કેળાની છાલ પર પડે છે અને તે પડી જાય છે, લપસીને પડી જાય છે। उसने उसके घुटने में चोट लगी। હવે એ કેળાની છાલ પર લપસીને પડી જાય છે એટલે શું થાય છે, એના ઘૂંટણમાં મોચ આવે છે, એને ઘૂંટણમાં વાગે છે, ચોટ આવે છે એને। હવે જુઓ, उस दिन से सोनू ने फलों के छिलके इधर उधर न फेंकने की कसम खाई। પહેલાં શું કરતો હતો, એ આમ તેમ ગમે ત્યાં કેળાની છાલ ફેંકી દીધો હતો, પણ પછી જ્યારે એક દિવસે તે પોતે કેળું ખાય છે અને કેળાની છાલ રસ્તામાં ફેંકી દે છે અને એ સમયે શું થાય છે, પતંગ આવે છે એટલે પતંગ લેવા માટે તે દોડે છે અને એને યાદ રહેતું નથી કે મેં આ જગ્યાએ કેળાની છાલ ફેંકી છે, એટલે પછી શું થાય છે, એ દોડતો દોડતો જાય છે અને કેળાની છાલ પર તેનો પગ પડે છે। પગ પડે છે એટલે તે લપસી જાય છે। હવે લપસી જાય એટલે શું થાય, પડી જવાય। કેળાની છાલ તમે ગમે ત્યાં રસ્તામાં ફેંકો તો શું થવાય, પડી જવાય, લપસીને પડી જવાય। તો સોનુને પણ એવું જ થાય છે, એ પતંગ લેવા માટે દોડે છે અને કેળાની છાલ પર તેનો પગ પડે છે એટલે એ શું થાય છે, केले के छिलके पर पड़ा और वह फिसल गया। એનો પગ કેળાની છાલ પર પડ્યો એટલે તે લપસીને પડ્યો, બરાબર છે। उसके घुटने में चोट लगी। તેને ક્યાં ચોટ આવે છે, ઘૂંટણમાં, તેને ઘૂંટણમાં વાગે છે। પછી ત્યાર પછી उस दिन से सोनू ने फलों के छिलके इधर उधर न फेंकने की कसम खाई। હવે સૌથી પહેલાં જ્યારે મમ્મી કહેતી હતી ત્યારે તો એ શું કરતો હતો, મમ્મીની વાત ધ્યાન પર લેતો ન હતો, પણ જ્યારે પોતાનો પગ ત્યાં લપસી જાય છે છાલ પર અને તે પડે છે, તેને ઘૂંટણમાં મોચ આવે છે, ત્યારેથી તેને સબક મળે છે અને બોધપાઠ મળે છે, એટલે ત્યારથી તે કસમ ખાય છે કે હવેથી હું ફળોની જે છેલ હોય, બરાબર છે, ફળોની છાલ, તેને રસ્તામાં કે ગમે ત્યાં ક્યાંય પણ ફેંકવું નહીં અને ટોકરીમાં જ ફેંકીશ, ડસ્ટબિનમાં જ નાખીશ। अब वह छिलके
હંમેશા ટોકરી મેં હી ડાલેગા. તે પોતે કસમ લે છે કે હવે હું કોઈ પણ પ્રકારના ફળ હોય અને એની છાલ રસ્તામાં કે આમ તેમ નાખું નહીં. હંમેશા ક્યાં નાખીશ? टोकरी में नाखीश. तो छात्रों, ये जो हमारा 15वां इकाई है सोनू को सीख मिली. आमा सोनू नामनो एक छोकरो होय छे अने एनी एक आदत होय छे. एने सौथी पहला तो केळा खूब भावता होय छे अने शुं करे छे ते केळा खाय छे અને પછી શું કરે છે, કેળાની છાલને ઇધર ઉધર ફેંક દેતા હે. કેળાની છાલને શું કરે છે, ગમે ત્યાં ફેંકી દે છે. કેળું તો એને બહુ ભાવે છે, ખાય છે પણ ખરો, પણ એને કેળાની છાલ ગમે ત્યાં ફેંકી દેવાની એવી ખરાબ આદત હોય છે. माँ सोनू से कहती, बेटा केला खाकर छिलका हमेशा टोकरी में ही डाला कर. તેની મમ્મી શું કરે છે, એને શિખામણ આપે છે કે તું કેળું ખાઈને જે છાલ છે તે ગમે તે ફેંકીશ નહીં, કેમ કે તેનાથી શું થાય, કોઈનો પગ પડે, લપસી જાય તો વાગે. બરાબર છે? એટલે એની મમ્મી એને ઘણીવાર શિખામણ આપતી હતી કે આવું કરવું જોઈએ નહીં. તો કેળું ખાઈને ગમે ત્યાં છાલ ફેંકી દે છે, એ તારી આદત ખૂબ ખરાબ છે. મમ્મી એને ઘણીવાર સમજાવે છે. પણ આજે સોનू છે એ શું કરે છે, सोनू माँ की इस सीख पर ध्यान नहीं देता था. સોનુની મમ્મી તે એને ઘણી શિખામણ આપતી હતી, પણ સોનુને એ વાત ધ્યાન પર આવતી નહોતી. તે મમ્મીની વાતને ધ્યાન પર લેતો ન હતો. પછી શું થાય છે, એક દિવસે સોનુ કેળું ખાય અને પછી રસ્તામાં તેની છાલ ગમે ત્યાં ફેંકી દે છે. હવે ફેંકી દે છે અને એવામાં શું થાય છે, એક ઉડતી ઉડતી પતંગ આવે છે. એ પતંગ ક્યાં આવે છે, જ્યાં પેલી કેળાની છાલ પડી હોય છે ત્યાં બાજુ જ એ પતંગ આવતી હોય છે. હવે સોનુ શું કરે છે, એને ધ્યાન રહેતું નથી કે એને એ કેળાની છાલ જ્યાં ફેંકી છે ત્યાં એ જશે તો એ લપસી જશે, એવું એને ખ્યાલ રહેતો નથી. તે માત્ર પતંગ જુએ છે અને પતંગને જોઈને દોડે છે પતંગ લેવા માટે. દોડતો દોડતો એ ત્યાં જાય છે એટલે શું થાય છે, જે કેળાની છાલ પડી છે એના પર એનો પગ પડે છે. એના પર એનો પગ પડે છે એટલે શું થાય છે, સોનુ લપસી જાય છે. હવે સોનુ શું ખાય છે, લપસી જાય છે. લપસી જાય છે એટલે પડે છે. પડી જાય છે એટલે એને ઘૂંટને મેં ચોટ લગી. ઉસકે ઘૂંટને મેં ચોટ લગી. એના ઘૂંટણમાં વાગે છે. હવે પછી શું થાય, પોતાને જ વાગે એટલે કોઈ પણ માણસ હોય એ કામ કરવાનું બંધ કરી દે. એને શિખામણ મળી ગઈ કે મારે આવું કરવું જોઈએ નહીં. મમ્મી મને ઘણીવાર કહેતી હતી કે કેળાની છાલ જે છે તે તું આમ તેમ ફેંકીશ નહીં અને તેને ટોકરીમાં એટલે કે ટોપલીમાં તું નાખજે. પણ સોનુ એવું કરતો ન હતો અને રસ્તામાં ગમે ત્યાં પણ કેળાની છાલ ફેંકી દેતો હતો. પછી એ જાતે પડી જાય છે એટલે એને શીખ મળી જાય છે. શીખ મળી જાય છે એટલે એને બોધપાઠ મળે. બોધપાઠ મળે એટલે એ શું કરે છે, પોતાનો કસમ ખાય છે કે હવેથી હું કોઈ પણ પ્રકારના ફળ હોય, કેળું હોય કે કોઈ પણ પ્રકારનું ફળ હોય, કોઈ પણ પ્રકારના ફળની છાલ રસ્તામાં કે આમ તેમ નાખવું નહીં અને હંમેશા ફળોની છાલ ટોકરીમાં નાખીશ, ડસ્ટબિનમાં નાખીશ. તો વિદ્યાર્થી મિત્રો, આનાથી આપણને એક શીખ મળે કે આપણે પણ ફળ હોય કે કોઈ પણ વસ્તુ હોય ખાઈને તેના છિલકા, તેના છોડા જે છે આમ તેમ ફેંકવા જોઈએ નહીં. નહીં તો શું થશે, સોનુની જેમ આપણો જ પગ કોઈ દિવસ લપસી પડશે અને આપણને વાગશે, આપણને મોચાવશે, ચોટ લાગશે. બરાબર છે? તો આપણે પણ પડી જઈએ અને કોઈ બીજા માણસો પણ પડી જાય. કદાચ આપણા ઘરમાં ઘરડા માણસો હોય જેમ કે દાદા દાદી, એ બધા પડી જાય તો કેવું થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું, કેળાની છાલ છે, કદાચ કોઈ બીજા ફળ પણ ખાતા હોય તો તેની છાલ છે, ક્યારેય પણ રસ્તામાં કે ઘરમાં આમ તેમ ફેંકવી જોઈએ નહીં.
ખાધા પછી તેને શું કરવું જોઈએ? આપણે ડસ્ટબિનમાં નાખી દેવું જોઈએ. તો જે રીતે સોનુએ આ શિખામણ મળી તે રીતે તમારે પણ કરવાનું છે. છિલકા જે હોય તે ક્યારેય પણ આમ તેમ ફેંકવાના नहीं અને डस्टबिन જ નાખવાના. तो ये जो हमारा 15वां इकाई है सोनू को सीख मिली, सोनूને શિખામણ મળી, તેનું તમારે શું કરવાનું રહેશે? આ વિડીયોનો વારંવાર પુનરાવર્તન કરીને આ જે તમારો એકમ છે તેને તમારે શીખવાનો રહેશે, જે તમારે આ વિડીયોના આધારે તમને પરીક્ષા દરમિયાન ખૂબ જ સહાયતા રહેશે. બાય બાય છાત્રો.